પછી જે દેખે ખાવ 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 કરો. ભેરવાને તો એક જ લક્ષણ હતો, માણસ દેખે એટલે ખાવ 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 કરે. અને અમારો રામદેવજી ના ચડી જાય ગઈએ એમાં જરા રામદેવ ઝપટમાં આવી, હા ખાવ ખાવ કરતો હતો. હા તારે રામદેવ કઈ હંકાયા હતા? કંથા કોદળ. કઈ કઈ હંકાયા હતા? આ શરીરે કંથા કોદળ છે અને આત્મા જે છે એ રામદેવ એને વાડીમાં જ હંકાયો. અને આ બહાર ભેરવો ખાવ ખાવ ખાવ. ભેરવા શું જોવે? માણસ દેખે ને એટલે ખાવ, માણસ દેખે એટલે ખાવ. અહીંયા તાર આ ચાલે છે. જય ગુમા સારું. એ દ્રષ્ટિ જેની જતી રહે. હા ભેરવાના લક્ષણ મટી જાય ને તરત અમેથી રામદેવ પ્રગટ થાય. આખી જિંદગી જીવીએ તો સુધી બસ આ ધંધો કરવો છે એમ કહેતા. આ મનુષ્ય યોની એક એવી યોની છે, 184 ના ચક્કરમાંથી બહાર નીકળી જવા વાળી આ યોની છે. આના એક જ અવસર સારો, અને આ અવસરની અંદર જો કરવા જેવા કામ ના કર્યા તો કહેવાય છે હરે ભવનો ફેરો ટાળવા મનુષ્ય જન્મ ધર્યો. 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 કરવા જેવું નહીં કરો તો ભવનો ફેરો નહીં કર્યો. કરવા જેવું નહીં કરો તો ભવનો ફેરો નહીં કર્યો. કરવા જેવું નહીં કરો તો ભવનો ફેરો નહીં કર્યો. કરવા જેવું નહીં કરો તો ભવનો ફેરો નહીં કર્યો. સદગુરુ નહીં મળે 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 તો ભવનો ફેરો નહીં કર્યો. તપ કરો તીરથ ને વ્રત કરો. 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 કરવા જેવું નહીં કરો તો ભવનો ફેરો નહીં કર્યો. કરવા જેવું નહીં કરો તો ભવનો ફેરો નહીં કર્યો. આ મોડવા જેવું નહીં માનો તો ભવનો ફેરો નહીં કર્યો. આ મોડવા જેવું નહીં માનો તો ભવનો ફેરો નહીં કર્યો. મોડવા જેવું નહીં માનો તો ભવનો ફેરો નહીં કર્યો. મોડવા જેવું નહીં માનો તો ભવનો ફેરો નહીં કર્યો. સદગુરુ જો નહીં મળે તો ભવનો ફેરો નહીં કર્યો. સદગુરુ જો નહીં મળે તો ભવનો ફેરો નહીં કર્યો. ભવનો ફેરો ટાળવા ચાલતા ડાકોર ગયો. ભવનો ફેરો ટાળવા ચાલતા ડાકોર ગયો. ભવનો ફેરો ટાળવા ચાલતા ડાકોર
ગોમતીમાં જઈને ગયો લાલ દાદા કોલ ગયો ગોમતીમાં જઈને ગયો ગોમતીમાં જઈને ગયો કોઈ ગૌનો ફેરો ના કર્યો ગોમતીમાં જઈને ગયો કોઈ ગૌનો ફેરો ના કર્યો આ ગૌનો ફેરો તારવા મનુષ્ય જન્મ કર્યો ગૌનો ફેરો તારવા મનુષ્ય જન્મ કર્યો સદગુરુ તો નહીં મળે તો ગૌનો ફેરો નહીં તોડે સદગુરુ તો નહીં મળે તો ગૌનો ફેરો નહીં કરે લખતરા સીતાડવા મનુષ્ય જન્મ કર્યો લખતરા સીતાડવા મનુષ્ય જન્મ કર્યો કરવા જેવું નહીં કરું તો લખતરા સી નહીં કરે કરવા જેવું નહીં કરું તો લખતરા સી નહીં કરે લખતરા સી નહીં કરે તો ગૌનો ફેરો નહીં કરે લખતરા સી નહીં કરે તો ગૌનો ફેરો નહીં કરે ગૌનો ફેરો તારવા મનુષ્ય જન્મ કરે ગૌનો ફેરો તારવા મનુષ્ય જન્મ કરે આ ભવનો ફેરો સફળ કેવી રીતે થાય એના માટે ઓછી મહેનત નહીં કરી આ જીવન સફળ થાય આ જીવન ઉજ્જવળ થાય આ જીવનનું કલ્યાણ કેવી રીતે થાય એના માટે મહેનત ઓછી નહીં કરી જેટલા નારિયેળ ફોડી કાઢ્યો જેટલાય ડબ્બા ઘી વાપરી નાખ્યો શું ફરક પડ્યો હેડી જેટલી જાત્રાઓ કરી જેટલા જપ કર્યા તપ કર્યા વ્રત કર્યા તીરથ કર્યા બહુ કર્યો પણ ફરક શું પડ્યો હા ફરક ત્યારે જ પડે જ્યારે કોઈ સદગુરુ મળી ફરક ત્યારે પડે જ્યારે કોઈ સદગુરુ મળે કરતા સદગુરુ વગર આ ભવનો ફેરો કોણ ટાળે કેમ કે અહીં તો નરી નહા નાશ મારી તારી તીજર એ નરી ઈર્ષાઓ ભરેલું છે રમેશ ઈર્ષાઓથી ભરેલું આ જીવન એને સફળ કરવા માટે સંતોનું તો કહેવું એમ છે કે જ્યાં સુધી પવિત્ર જીવન ન થાય મન તન ખોરાક જો હારા હોય ને ખોરાક જો હારા હોય તો તન એ મંદિર છે મન જો સારું હોય ને તો મન મંદિર છે મન જો સારું હોય તો મન મંદિર છે આપણા વ્યવહાર જો હારા હોય તો ઘર જ મંદિર છે આપણા વ્યવહાર જો હારા હોય ને તો ઘર જ મંદિર છે આ ત્રણે જો સારું હોય ને તો જીવન પણ મંદિર જ છે જીવન પણ મંદિર છે એટલે જીવનની અંદર મન ચોખ્ખું હોય તન ચોખ્ખું હોય તો જીવનની અંદર ભરતા તમે આપા દેશો ને તો આપા એવું જ ચાલવાનું એ તો એમણે આપણને ઉચ્ચક આલેલું એટલે એમને તો લેવા દેવા હોય એ શેડે બેહે જીવ તો ના હોંભળ્યું હોય અવસાન થયા પછી હોંભળશે અને શું ખાતર પછી કે આવો અમાર ભજન કરો એટલે પણ જીવ તો ચેદારોમાં આયા હતા ચેદાર ઘરની માથાકૂટો કરી વિઠ્ઠલ મહારાજ આ જીવન પૂરું કરી નાખે હવે પૂરું થવા દેવું નથી હા અવસાન થયા પછી આપણું ભજન થાય એની શી ખાતર એના કરતા જીવતો જીવ હા સંતો પોતાની કમાણીએ ઉતરો ભવ પાર આપણે હાજર હોય ને આપણું ભજન થઈ જાય ખરું હા કેમ આ ભવનો ફેરો ટાળવા આપણે આપણું કલ્યાણ થાય એટલા માટે ઓછો દર્શન નહીં કર્યા
ગુરુ કન ઓછું પડ્યું પાછા હેડી બીજે વાત ગયા. ગુરુ કન ઓછું પડ્યું કે અને ગાવામાં તો પાછો પાર. હે મારે તમથી રે મારે તમથી અધિક નહીં કોઈ દૂજા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે. બાબા આગે ગાય કે મારે તમારથી બીજું કોઈ અધિક કોઈ મોટું જ નહીં. ત્યાં શેના ધક્કા ખાયા? મને કે કાલ મહારાજ આમ જઈને આવ્યો એટલે પણ જઈને આવ્યા તેટલું ના પત્યું પછી અહીં શું કરવા આવ્યા? ત્યાં કે આવવું જ પડે ને ક્યાં હજુ તો જેના કરતા વિશેષ બીજું જે મોટું લાગે છે ને તો સુધી હજુ કશો ફરક પડ્યો નથી. હજુ કશો ફરક પડ્યો? જે મળ્યા છે એ નોના પડ્યા. જે મળ્યા છે એ નોના પડ્યા એટલે બીજે જઈને ગયો પાછા ઓમના કરતા કઈ જ્યાં કઈ ધક્કો વાગી જાય આપણો કઈક બેરાય નહીં બેરાવે. અનેક ના ઝુંડ રાખવાથી નહીં. જીવનમાં એક જ વાવો અને બે ત્રણ છે એમને પૂછ્યા એ ઘર ભાગે એક પાક ઘરો ભાગ્યા તો આપા ના ભાગે. કોણ હોમું જોઈશે? પેલો કેસ પેલો ધોન નાખે, પેલો કેસ પેલો ધોન નાખે. નહીં, એક જીવનની અંદર એક જ વ્યક્તિ એક એવો જીવનમાં જો મળી જાય વિઠ્ઠલ બસ જીવન પછી એને હા હોપી દેવાનું છે. ખરું? હા, એને પછી હોપી દેવાનું વિઠ્ઠલ. અને જો ના હોપ્યું બધાએ આપણું કલ્યાણ કરી શકવાના નથી. બધાએ કલ્યાણ કરી શકે? હા, ના કરી શકે. બસ કોઈ સદગુરુ જો મળી જાય, કોઈ સદગુરુ મળી જાય. સારસાના બસ સ્ટેન્ડ ની અંદર બધી બસો પડી હોય. સારસા બસ સ્ટેન્ડ ની અંદર બધી બસો પડી હોય. એ બસ ની અંદર બોર્ડ વગરની હોય. કેવી હોય? બોર્ડ વગરની હોય. એમાં જે બસમાં કાળું બોર્ડ મૂકો એટલે બસ લોકલ. એ બસ લોકલ. એને બધાય પેશન કરવા પડે. રસ્તામાં જ્યાં આવે બધાય કોક હાથ ઊંચો કરે તો ઊભું રાખવું. અને કોઈ બસની અંદર લાલ બોર્ડ મૂકવામાં આવે પછી એક્સપ્રેસ થાય. પછી એ લોકલ સ્ટેશન ના કરે. પછી તો મોટો જંક્શન કરે. હા, ત્યાં લોકલ રસ્તે હેડે નહીં. લાલ બોર્ડ વાળી હેડે તો 6 લાઈન ઉપર ના હે ભાઈ. કયા રસ્તા ઉપર? હાઈવે રોડ ઉપર. આ લાલ બોર્ડ મૂક્યો તોય લોકલ સ્ટેશન ને પછી ફરિયાદ થાય કે ના થાય? એ લોકલ પાછળ આવે ભાઈ. તમે એક્સપ્રેસ તો હવે લાલ બોર્ડ વાગ્યું તમારું. હવે 6 લાઈન પકડવાના. 6 લાઈન એના ઉપર બમ્પ આવે ટોલ નાકું આવે. એટલે આપણે લાલ બોર્ડ વાગ્યું. કોઈ સદગુરુએ આ બસ છે આયા અને આ બસ ઉપર લાલ બોર્ડ મૂકી દે ને એટલે લોકલ સ્ટેશન વાળા તો માથે ના કરે, ઊંચો કરેલો ન્યાચો મેળવે એટલે એક્સપ્રેસ નહીં ઊભી. હવે તો લાલ બોર્ડ વાગ્યું. લાલ અને લાલ બોર્ડ વાગી જાય પછી લોકલ સ્ટેશને ઊભું નહીં રહેવાનું. લોકલ સ્ટેશનો કરવાના નહીં. પાછળ ઘણી લોકલો આવશે, દેખી આવશે. ત્યારે આપણે એક્સપ્રેસ ખરું કે નહીં? અને બદલાયું કે બોર્ડ મારું બદલાયું રે. બદલાય ના બદલાય? બદલાઈ ગયું બોર્ડ. અને બોર્ડ જેનું બદલાઈ જાય એના જીવનની રોનક પણ બદલાઈ જાય. ઓછા ટાઈમની અંદર વેલી પહોંચી જાય. લોકલ કરતા ભાડું 100 ડબલ રહ્યું છે પણ પોકાડે જ વેલી ને. સમય તો ના બગાડે ના પડે.
પુણ્યમાં જ ના ભરાવે એ હવા મહિનો આમ કરજો તેમ કરજો એવું કશું નહીં. અને તો લોકલ આ બધી લોકલ ને કરવા અને એક્સપ્રેસ તો તમારે ના એટલે એવા કોઈ સદગુરુ જો બોર્ડ બદલવા વાળા મળી અને જે તાર બોર્ડ બદલાઈ જાય વિઠ્ઠલ. બાકી અહીંયા આગળ તો કેવી માથાકૂટ ચાલે છે. આતનો સંદેશો મારા સદગુરુને કેજો. આટલો સંદેશો મારા સદગુરુને કહેજો. સેવકના રૂપિયામાં રહેજો સંદેશો મારા સદગુરુને કેજો. સેવકના રોધિયામાં રહેજો સંદેશો મારા સદગુરુને કહેજો. તેમણે કેવો સંદેશો મોકલ્યો છો અને આપણે કેવા મોકલીએ. કાયાનો કેવળ અમને લાગે છે કાચું. કાયાનો કેવળ અમને લાગે છે કાચું. આપણે કેવો સંદેશો કરીએ છીએ. મારા છોકરાને વહુ નહીં માનતી, વહુ કે મારા હાહુ કયું નહીં માનતી. આપણે આવા સંદેશા કરીએ હમણે કેવા મોકલ્યા. કાયાનું કેવળ અમને લાગે છે કાચું. કાયાનો કેવળ અમને લાગે છે કાચું. તેથી પાર્વતી અમને દેજો સદગુરુજી મારા સદગુરુને કહેજો. તેની વારવણી અમને દેજો સંદેશો મારા સદગુરુને કહેજો. કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાશે. 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 બતાવી અમને દેજો સંદેશો મારા સદગુરુને કહેજો. બતાવી અમને દેજો સંદેશો મારા સદગુરુને કહેજો. બ્રહ્મ સ્વરૂપ મારી નજરે ન આવે. બ્રહ્મ સ્વરૂપ મારી નજરે ન આવે. દર્શન દે દારી અમને દેજો સંદેશો મારા સદગુરુને કહેજો. દર્શન દે દારે અમને દેજો સંદેશો મારા સદગુરુને કહેજો.
એમણે જે સંદેશા મોકલ્યા ને આપણે જે સંદેશા મોકલ્યા એમાં ફેર હે કેવો સંદેશો કર્યો તમે અમારા ને તમે તમારા તમે અમારા ને તમે અમારા જન્મો જન્મ ફેરા રેજો સદગુરુજી મારા સદગુરુને કહેજો જન્મ જન્મ ફેરા રેજો સંદેશો મારા સદગુરુને કહેજો. આ તો એક વખત પગલા પડાયા અને પછી જે પોતું માર્યું પછી પગલા નહીં પડાયા આહા જન્મો જન્મ ફેરા રેજો સદગુરુજી મારા સદગુરુને કહેજો જન્મ જન્મ ફેરા રેજો સંદેશો મારા સદગુરુને કહેજો. દેવું કર છોડી દાસ અંબારામ બોલ્યા દેવું કર છોડી દાસ અંબારામ બોલ્યા. મુક્તિનો માર્ગ દેજો સંદેશો મારા સદગુરુને કહેજો મુક્તિનો માર્ગ અમને દેજો સંદેશો મારા સદગુરુને કહેજો. આટલો સંદેશો મારા સદગુરુને કહેજો સેવકના હૃદયમાં રહેજો. આપણે તો એ ગોખલામાં બેહાડ્યા મંદિરમાં બેહાડ્યા શૈલેષ અને પછી પડદો વાંકી દેવાનો પછી મણ નું એમ બોલવાનું પેલા મંત્ર શેઠ હારું કરજો રોમ કરજો તેમ કરજો બે પાંચ ક્લિક કરીને પછી કોઈ દરવાજો વાંકી દેવાનો પછી પણ યાદ મંત્ર બીજા બોલવાના. એમને તો એવું ફોન થતું નહીં ગોખલા બેઠા એમને તો એ ફોન નહીં કઈ બેઠા છે ને આપણે આવું ના બોલીએ એવું તો એ ફોને નહીં પણ ભૂલી જાય છે કે આ અહીં બેઠા છે પ્રતાપ યાદ વડવાનું પાછું એ જો બેઠા છે ને એમની હોમે જ વડવાનું એ મર્યાદા એ જે છે એ તે ઘડીએ જે યાદ રાખ્યું ને આખો દિવસ જો યાદ રહે ને તો આ ક્યારેય જીવનમાં કોઈ માથાકૂટ ઊભી થાય એવી છે જ પણ આ આપણે ભૂલી જઈએ છે ને તો માથાકૂટ છે તો આગળ બીજું કશું થાય છે બળદેવ. બાકી અહીંયા આગળ કયું કાયાનું દેવળ મને લાગે છે કાચું આ ક્યારે ગબડી પડે એનું કશું નક્કી નહીં. આ કાચું દેવળ છે કાચું. આ કયું દેવળ છે કાચું. આ શાંતાબેન નું એ જે દેવળ હતું એ ગબડી પડ્યું કાચું હતું એટલે ગબડી પડ્યું. વિઠ્ઠલ ખરું નહીં? હા તો આ શરીર એ તમારા રહેવા માટેનું આ ઘર છે. આ શરીર એ તમારા રહેવા માટેનું ઘર છે અને પેલા ઘરમાં જેવા પોતો મારીએ છીએ એ ઘરમાં જેવા બારી બોયના દરવાજા રાખીએ છીએ એ ઘરમાં જેમ ચોખ્ખો રાખીએ છીએ એમ આ ઘર ચોખ્ખું રાખવું પડશે. એના હા એ જેવા ફ્રીજમાં જેવા ખોરાક મેલીએ છીએ એ ફ્રીજની અંદર જેવું મેલીએ છીએ આ પાછું ફ્રીજ છે. મેળવા જેવું જ મેલાય ખાવા જેવું જ ખવાય ના ખાવા જેવું ના ખવાય. એની સિસ્ટમ છે ને એના જે નિયમ છે
એ નિયમ પ્રમાણે જો જીવવામાં આવે ને તો એની આપણે કશી જરૂર ના પડે ને ચાલે એવું છે વિઠ્ઠલ. ચાલે કે નામ ચાલે? કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાશે. અત્યારે શાંતાબેન કઈ હશે? ભલે અત્યારે શાંતાબેન તો હશે ને વિઠ્ઠલમાં? કઈ હશે? તપાસ કરી. આપણે ખાટલો ભર્યો તો ખરો, ખાટલામાં બધી આઈટમ મેળવી, પાંચ શાકભાજી મેળ્યા, પાંચ મીઠાઈ મેળવી, પાંચ પાછા ભાઈ ચંપલ મેળ્યા, બધું બોવે મેળ્યું, પણ એ લેટ જ્યાં ગયો તો લેટ જશે કોણ? કોક જો તો જવા વાળો જોઈએ ને પાસે. વિઠ્ઠલ આ કાચું સીધું તમે ખાટલામાં ભરી મેળ્યું તો ખરું, પણ જ્યાં ગયો છે તો જવા વાળો પા કોક જોઈએ ને. એના તો જે લવા જે લઈ જવા વાળા છે ને કહેજો તો જજો. એટલે કે અમાર તો દાડા બગડ્યા લઈને જઈએ, અમે ના વ્યાથી ખાઈએ. એ જોણા તો જે ગયો એ પાછો આવે ને. તમે જે આલ્યું અઠવાડિયાનું જ આલ્યું, હું તો કોઈ લઈને જતા હશે કોઈ ખ્યાલો, પણ આપણે જે આલ્યું અઠવાડિયાનું. હા અહીં તો 12 મહિના ચલોવાનું. કેટલું ચલોવાનું? હા તો આ ચંપલ કઈ આખી જિંદગી ચાલે? આ તમે એક વખત મેળ્યો હે પડતા એટલે તોય પાછા હતા અઠવાડિયે મેળવા પડે આપણે કે ના મેળવા પડે. પણ પેલા એ તો તપાસ કરો એવા ગયા છે કયા ગામમાં, કયા રાજ્યમાં, કયા તાલુકામાં, કયા જિલ્લામાં એડ્રેસ લાવો એમ કે તો આપણે અઠવાડિયે મોકલાઈએ. તારે કોકની સિફારિશ નહીં કરવી, અઠવાડિયે મોકલી દઈએ કોકને. ભાઈ વિઠ્ઠલમાં રજા દે, આલ્યાઓ હે મગતાઓ. એટલે પેલા એ ગયા છે કઈ? હા એમણે કહ્યું કે બ્રહ્મ સ્વરૂપ મારી નજરે ન આવે, દર્શન દે દારે અમને દેજો સંદેશો મારા સદગુરુને કહેજો. બ્રહ્મ સ્વરૂપ મારી નજરે ન આવે. વિઠ્ઠલ દર્શન દેદારે તમને દેજો. આપણો કોઈ હગો વિદેશ રહેતો હોય અને વિડિયો કોલમાં દરરોજ જોઈએ એ શું કરે, શું ખાય, શું પીવે, કઈ આવે, કઈ જાય, ઉઠે બેહે, બધું વિડિયો બતાવે, પણ સારું તોય મન મોને. રૂબરૂ જેવું તો નહીં. વિડિયો જોઈએ તો ખરા, ફોટા જોઈએ તો ખરા, મંદિરમાં જઈને જોઈએ તો ખરા, પણ રૂબરૂ જેવો તો નહીં ને. આ બધા વિડિયો કોલ જેવું. અને રૂબરૂ જોવાનો જો મળી જાય વિઠ્ઠલ. હા આપણા છોકરાની હગાઈ આપણે કરીએ, છોકરી પાસે પડી જાય, પછી એવો હાય હેલો મોબાઈલમાં દરરોજ 2 કલાક વાતો કરે, પણ એના કે રોટલા ભેગું થવાય? પેલો તો મોબાઈલમાં દબાવ રોટલો નાખે નહીં, મોબાઈલમાં ન્યાકરે ના ન્યાકરે રોટલા શૈલેષ ન્યાકરે. એ તો રૂબરૂ લાવવા પડે યાર. એ એટમ બોમ્બ ફોડતે ડીજે વગાડતે તારે 6-7 જાતની આઈટમ બનાવીને જમાડીને કમ્પ્લીટ કરી બધા લઈ એમને લઈ આવવા પડે. તારો હાથના રોટલા ભેગું થવાય, પછી હાય હાલો નહીં કરવાનું. દર્શન દેદારે પછી હાય હાલો તો કરવાનું. હા પછી દેવો એમ કે બટાકા લેતા આવજો. એવું નાખે પછી તો એવા સંદેહ આવે અને માથાના વાળ જેવા રાખે એવા આવે. ઘણી વખત તો આમ નહીં ઉપાડે, ના ઉપાડે પાડતું. હાથ ચૂકડા સીધા મળી જાય ને સીધા તો ફોને ના ઉપાડે, ના રિસીવ કરે. પણ આમ હાથ ચૂકડો નહીં મળે ને એમને ના માથા પૂછ્યા બધી ચાહો જલાવે. હા તારે ઈ એક ભાઈએ લગ્ન કર્યું 6 મહિના થયા. વિઠ્ઠલમાં 6 મહિના થયા, 6 મહિનામાં એને એની પત્નીનો અનુભવ થઈ ગયો.
એ બટાકા લાવે ધોયા વગર શાક બનાવે, ડુંગળી લાવે ધોયા વગર બનાવે શાક, ભેંડા લાવે ટોમેટો લાવે બધું ધોયા વગર જ વાપરે. એની જે થાય જે લાવે ધોયા વગર વાપરે. એક દાડ મને ખબર પડી, એક દાડ બેહાડી કે હોભરાવું કે બોલો હારી કે છે બરકત વગર ની કે શું હે કે હું બહારથી જે લાવું એ ધોયા વગર તો ધોયા વગર વાપરો હું કે હું માર્કેટમાં એ બહારથી જે લાવું એ બધું ધોઈને વાપરવાનું, રહી ધોયા વગર વાપરો હું કે તેમ કઈ પેલો એક વાછવારી હવે ધોઈને જ વાપરે. બટાકા લાવે ધોઈ કાઢે, ડુંગળી લાવે દૂધી લાવે પરવળ બધું ધોઈ વાપરે. એક દાડ મોરસ લાયો ધોઈ કાઢી, મોરસ લાયો ધોઈ કાઢીને પછી તો મહી ન્યાકરી દે તે જઈને પહેવા ગયો તો મોરસ લાયા તો મેં ધોઈ તે ન્યાકરી જ નહીં એમણે એમને ધોઈ કાઢ્યો. વિઠ્ઠલ રોબો આપકે કે ધોબી આ ધોવાઈ કે છે મોરસ તમે ક્યાં તાતા જે લાવું એ ધોઈને વાપરો ધોઈને વાપરો. અરે કે બુદ્ધિ વગરની કે છે તો વિચારું કે ના વિચારું મોરસ ધોવાય કે ના ધોવાય, મને ધોવાય નહીં, મેં તમારા શબ્દ ઉપર ધ્યાન રાખ્યું છે. તારે તમે શું કહેવા માંગો, હું તમારું માનું કે મોરસનું માનું કે હમણે એમને ધોઈ ના શકે લે ટાઈમ જાય. પણ કેનારા તો કઈ જતા રહ્યા, કેનારા કઈ જતા રહ્યા, હોંભરનારા હોંભરીને જતા રહ્યા. હોંભર્યા પછી એનો અમલ કરવાનો જ્યારે થાય ત્યારે સમજી વિચારીને એનો અમલ કરવો પડતો હોય. આપણી પરિસ્થિતિ પ્રમાણે એને આપણે આપણા રીતે એને લેવાનું કોમ કે નહીં લેવાનું. હા, જ્યારે તમે જુઓ આગળના ઇતિહાસ આપણે તપાસી જોઈએ, કઈ કે ભગવાનને જમાડ્યા છે ને તમે જુઓ કેવી રીતે જમાડ્યા. ખરું એવી રીતે આપણે જમાડવાના થાય. એટલે તેદાની ફેસિલિટી જુદી હતી, આજની ફેસિલિટી જુદી છે. હતા તો આમ ફોન કરો એટલે મેસેજ કરો એટલે હોટેલ અહીં ખાવાનું આવી લે વિઠ્ઠલ બોલો આવત નહીં. હમણાં હું ભજનમાં આવતો હતો બોલો મહિના જેવું થયું તે બાઇક લઈને આવતો હતો, તમે બધા આગળ જતા હોટલ એક ભાઈ બહાર જ ઉઠ્યો કે મહારાજ જય ગુમા કેમ અહીં ત્યાં કે અમારે બોન બનેવી આયા કે ખવડાવવાના તે હોટલમાં ઘેર ખવડાવવાનું બંધ, હોટલમાં ખવડાવી બોન બને વિઠ્ઠલ. તો આપણે ઘેર જ્યારે ખવડાવી મને એક ભાઈ કહ્યું મહારાજ આપણે હોટલમાં જમવા જમ ના આપણે તાર ઘેર જ ખાવા, મરચું રોટલું આલીશ તોય ચાલશે. હું તારે ઘેર ખાઉં, કોક તારે ઘેર ખાય, તારા ભંડાર ભરેલા રહે. આ હોટલો ધમધોકા ચમ ચાલે પણ આવું બધું ખવડાય. હા, કોઈને સંતને કોઈ મહેમાનને ક્યારે બહાર નહીં જમાડવાના, ઘેર જ જમાડવાના. એને જે થાય જેવી પરિસ્થિતિ હોય એવા જમાડીએ. અને એ જમે ને આપણા ઘરનું ખાય, આપણા ઘરનું જમે અને હાશ બોલે ને બસ બેડો પાર થઈ જાય કે ના થઈ જાય. હા, જીવનની અંદર આપણું વધેલું, હા આપણા વિચારોથી આપણા વિચારો મય ઉમેરાય બેઠે ઉમેરાય કે ના મિત્રો. હા, ને એવું જમાડ્યું પણ જમાડવા માટે પણ અહીંયા આગળ હમ હોવો એ જરૂરી છે. સમાજની અંદર, વ્યવહારની અંદર, કુટુંબની અંદર, દરેક બાબતની અંદર કેમ કે ઘણી વખત દુશ્મનના રૂપમાં ભગવાન આવતા હોય, તાર પાડોશીના રૂપમાં આવતા હોય, ભગવાનના રૂપમાં આવતા હોય. કેમ હરિ તારો નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી. આ નિત નિત બદલે મુકામ, નિત નિત બદલે મુકામ એટલે કયા? આજ બનેલી તો કાલ ફુવાઈ થાય, ભૂવો થાય કાકોય થાય. ગણિત જુઓ આ બહુરૂપી, આ બેનો કોકનો માસી હોય, કોકનો ફોઈ હોય, કોકને બોને હોય, કોકની મોમી હોય. આ જુઓ બહુરૂપી જો જાય તો જુદા જુદા મુકામ બદલે છે. માણસ એકનો એક
પણ કોકનો મામી થયા, કોકનો ફોઈ થયો, કોકનો તમે જો શું શું થયા. આપણે કાકા થયા, મામા થયા, ભાઈ થયા, ભાઈબંધ થયા, એ જેટલું હગું બાચ્યું છે એક જ જણના. હા, મને જ કહ્યું છે નિત નિત બદલે મુકા, કયા નામે લખવી કંકોતરી. તાર પ્યાર પડતા આજ તને શ્યામ કહે, કોઈ તને કાન કહે, કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. હે વિઠ્ઠલ. હા હા, એ જે ઈશારો જે કયો છે એને સમજદાર સમજી જાય એનો બેડો પાર થઈ જાય, એના થઈ જાય. અને એના માટે કહ્યું છે. હા, એ કોણ જાણી શકે કાળ રે, સવાર કાલ કેવી થાશે. કોણ જાણી શકે કાળ રે, સવાર કાલ કેવી થાશે. કોણ જાણી શક્યું કાળ રે, સવાર કાલ કેવી થાશે. કોણ જાણી શક્યું કાળ રે, સવાર કાલ કેવી થાશે. ચિંતાનો ભૂલી જાશું. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને વાળી ગાડી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને વાળી ગાડી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલા રે, બધી માયા પૂરી દેવીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા પૂરી દેવીને ખાલી હાથે જાવું પડશે. કાયામાંથી રે, ચિંતાનો ભૂલી જાશું.
તારી સાચી મોટી વાતો રે વાતો યાદ તારી સાચી મોટી વાણી રે વાણી યાદ તારી સાચી મોટી વાણી રે વાણી યાદ તારા પંખીડાનો મારો કલવાર મહારાઈ જાસી તને મળ્યો રૂડો મન ખોરે મોદીને ભવનું પાછું તને મળ્યો રૂડો મન ખોરે મોદીને ભવનું પાછું તને મળ્યો રૂડો મન ખોરે મોદીને ભવનું પાછું તને મળ્યો રૂડો મન ખોરે મોદીને કહે રામ ભક્ત સાચો રે એક તારો સુખર થાસુ કહે રામ ભક્ત સાચો રે એક તારો સુખર થાસુ તોહણ જાણી શક્યું કારણ રે સવાર કાલ કેવી થાસુ જાણી શક્યો કારણ કાયામાંથી હંસનો રે અચિંતાનો ભૂલી જાશે કાયામાંથી હંસનો રે અચિંતાનો ભૂલી જાશે આ કાયાની અંદર હંસ રહેશે પ્રકાર અને હંસ રહેશે એટલે જ કહ્યું કે આ કાયામાંથી હંસનો અચિંતાનો ઉડી જશે એ હંસને ખાવા શું જોઈએ હે એ હંસનો ખોરાક કેવો હોય એટલે આ કાયામાંથી હંસલો અચિંતાનો ઉડી જશે અને વાર નહીં લાગે એટલે હોજે ઊંઘી જાવ ને તારે સરવાળો ચોખ્ખો કરી ઊંઘી જજો હવા જોડ કોકરી જો માથાકૂટ થઈ હોય તો હોજે હોજે સમાધાન કરીને ઊંઘી જજો એટલે માથાકૂટ ના પડતા અને જો લાગો તો આ તો ચાલ્યો અને જો ટાઈડ લે થઈ ગયા તો પછી ઊંટ અને ભેંસ જેવું થશે પેલી ભેંસો ઊંટને જો ને ફળી 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 રે મારે હવે જોજો હા એક ભાઈએ ભેંસો રાખતા તે ભેંસો શું કરે છોડીને અને આ નદી કિનારે ચારો ચરવા લઈ જાય તે દરરોજ ચારો ચાર તે એના મનમાં એમ કે નદીના પેલા કિનારે પર વીઘું જમીન હતી તે એમાં લચકો કરેલો આ ભેંસો હાથું ખાવા હવે આ નદી પાણી કહારો તો અહીં લચકો લાગવો તો તે એક ઊંટ લાવ્યો ઊંટ અને ઊંટ ઉપર બે લચકાનો પોટલો વધીને લટકાઈ અને નદીને મહીને આવતો હતો તે આપા ચરવા વાળી ભેંસોએ પેલી ઊંટને જોયું મારે હારે જે ભડકી નાખી હવે પેલા ધણીએ કહ્યું ઉભારો નાશો નહીં આ તમારા ખાવા હાતું તમારો ખોરાક આ ઊંટની ઉપર છે તમારો ધરાઈ જશો હમણે કે એટલો બધો બે પોટલો છલકાઈ લાવે છે આ ઊંટ અને તમારો ખોરાક આ ઊંટના ઉપર છે પણ આ ભેંસે ઊભી રહેવું તમને લાગે હારા ડોબો પોટલો નહીં જોતો પણ ઊંટ જોઈ નાઠવા હે આટલા તોતના તરી ખાશે એનાથી પેટ ભરે અને ફર્સ્ટ ક્લાસ બે ગોહડા જોઈ પેલું ઊંટ આવે પણ ઊંટ જોઈને ભેંસો નાઠી પેલા ધણીએ કહ્યું નાશો નહીં તમારા ખાવાનો ખોરાક એના ઉપર
અને આ ડોબો રાવજી ઊંટ જોઈ જે નાઠા છે વિઠ્ઠલમાં આ ભૂખે મરે કે ના પડે એટલે હોજ પડે ને એટલે સરવાળો ચોખ્ખો કરીને ઊંઘી જજો એમ જતા કોકના હોવા લાયા હોય તો હોજે ને હોજે હાલીને ઊંઘી જાય નહીં તો બાકી રહે મરી ગયા તો પાછું દેવું ઊભું ખરું કે નહીં સરવાળા ચોખ્ખા રાખવા પડશે જિંદગીના ચોપડા બો સરવાળો મારજો જિંદગીના ચોપડામાં સરવાળો મારજો આજ સુધી જીવ્યા તમે કેટલું ને કેવું કેટલી કમાણી કરી કેટલું છે દેવું કાળી સરવૈયું કોઈ સંતને બતાવજો જિંદગીના ચોપડા સરવાળો મારજો મનને મેં તાજી કરી ધ્યાનમાં લગાવજો તમારા બધા ઘંટી ગોળા તમારા મનને ખબર છે કોઈ ના પૂછો એમ છે હા દીવોય કરતા પહેલા મનને પૂછો કોઈ મંદિરમાં જતા પહેલા મનને પૂછો તમારો હિસાબ મન રાખે રાખે નહીં એટલે તમારે ભગવાનથી નહીં દીવાનું માણસથી નહીં દીવાનું કોઈના નહીં દીવાનું પણ મનથી દીવાનું શેના દીવાનું હા અને મનમાં જો કશું પડી ગયું તો ભગવાન સામે બેઠા છે તોય નહીં મન માને મન માને ના માને આ બબે ગલુલિયો ઘેર રમતો થઈ જતો હજુ ઘણા ખરા ચોકડી લબા અમારા લેશું એટલે આ બબે ગલુલિયો ઘેર રમે તો હજુ તો ચોકડીએ લબા અમાર આ મનમાં કઈક ઠસી જ ગયું તો હોમે હોય ને તોય મોજ આવે એવી નહીં ભગવાન હોમે છે તોય મેર આવે એવું નહીં દુર્યોધનની હોમે જતા ને પણ મોન્યા શકુભાઈ જોજો તમારે આવું ના થાય હા મનને મહેતાજી કરી ધ્યાનમાં આપ મન એને મહેતાજી બનાવો અને એ મન તમારું મન ચંગા તો કથરોટમાં ગંગા તમારે કોઈનાથી નહીં પીવાનું પણ મનથી પીવાનું અને મનથી જે ચોખ્ખા છે મન જે ચંગા મન જેનું ચોખ્ખું છે ને એને કથરોટમાં ગંગા ને કહે કાશી જવાની જરૂર નથી હા કહે હરિદ્વારમાં જવાની જરૂર નથી કહે આ નહાનાશ કરવાની જરૂર નથી હા મન ચંગા તો કથરોટમાં ગંગા એટલે કોઈના નહીં પીવાનું પણ વિઠ્ઠલ મહારાજ મનથી પીવાનું આ ભજન મનથી ગાવાનું નરભાઈ મનથી વગાડવાનું મંજીરાય મનથી વગાડવાનું ચાલ બેહવાનું મનથી બેહવાનું એનાથી બેહવાનું મનથી આવવાનું અને મનથી જવાનું મનથી આવવાનું અને મનથી જવાનું એટલે કોઈ જાતનો વેર ઝેર રાખ્યા વગર કોઈ જાતની ઈર્ષા રાખ્યા વગર કોઈ જાતની કોઈ પણ જાતની બીજી કશી માથાકૂટમાં પડ્યા વગર બસ એક જ લક્ષ્ય રાખો આપણો ફેરો સફળ કેવી રીતે થાય આપણો ફેરો સફળ કેવી રીતે થાય હા નિર્વ્યસની જીવન જીવવું વ્યસન વગરનું જીવન જીવવું અને વ્યસન વાળું જો જીવન હોય હે આ જીભ ઉપર સરસ્વતી દેવ છે કોણ છે સરસ્વતી દેવ છે હવે આ જીવ ઉપર સરસ્વતી દેવ એટલે સરસ્વતી માં તમારા જીભ ઉપર બેઠેલો હવે જેના જીભ ઉપર સરસ્વતી માનો વાસ હોય એના ઉપર આવા ન ખાવાનો ખોરાક ખાય તો આ સરસ્વતી રીજે કે પછી ફજેતી કરે એમ ખોટું ના લાગે આવું કરે મને ના પીવાનું પીવે પછી એ સરસ્વતી દુઃખ થાય કે ના થાય વિઠ્ઠલ વાળા થાય કે ના થાય એટલે જો પીવા વાળા ઘણી વખત ના બોલવાનું બોલતા હશે વિઠ્ઠલ વાળા કેમ બોલે કે સરસ્વતી રૂઠી છે એટલે ના પીવાનું પીવે એટલે સરસ્વતી રૂઠે એટલે ઝેર ન બોલે
પણ એ રીજે એવું એને ખવડાવો, રીજે એવું એને પીવડાવો, અને રીજે એવું ખવડાવો, રીજે એવું પીવડાવો તો તમે જુઓ એનું ફળ કેવું આવે. ફળ બહુ સારું આવે. કેમ? ક્યાંય બોલીના પૈસા. હા, લોકો બૂમો પાડે રસ્તા, વે રસ્તે કા માલ સસ્તે પણ જેટલું સસ્તું એ નહીં કહેતા, જેટલું સસ્તું એ નહીં કહેતા. હા, બોલી 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 તમે ઘરાક ખેંચો છો ને. હા, તમે જુઓ પેલો બોલે એ ચોમડાના ચંપલ પહેરીને જો કોટા હેડી કોટો વાગવા દે તો મને કહે છે કે ચોમડાનો પહેરીને હેડી ના જ વાગે, પણ પેલો તો બેઠો હોય ને એક મારા કોટા હેડીએ તોય ના વાગે, અને ના વાગવા દે. એ 2-3 મહિને બાઈક નું વાઈલ વેચતો રહેજે, જો રસ્તામાં બંધ પડવા તો કે છે એટલે ભાઈ વાઈલ કમ્પ્લીટ હોય તો રસ્તામાં ના જ પકડવું પડે. પણ એ બોલે ને એટલે આપણને એમ થાય હા નહીં બગાડવા દે, ના 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 આમ નહીં થવા દે. પણ એ કહે શું એ તો જુઓ ખરું. હા, એટલે શબ્દની ઉપર આ બધા શબ્દ વાપરે છે લોકો, શબ્દની અંદર બધા. હા, પેલો વાંસળી પેલું બીન વગાડે ને એવું એટલે નાક ડોલે ડોલે ને એ સંગીતનો પ્યાસી છે. ફણીધરને એક જ શોખ, એક શોખ ખાલી સંગીત. એને વગાડો ને એટલે તરત ફેણ મોડે, અને પછી પેલા મદારી લોકોને પકડી, અને પછી કરંટ એમ પૂર, પછી આખી જિંદગી અને આમ પેલો વગાડે એટલે ઊભું થઈ જ જવા. આ નાગને એક વિષય એ સંગીત. હા, ભમરાને સુગંધનો પ્યાસી, એને સુગંધની. હા, એને સુગંધ પડેલી છે વિષય, સુગંધનો વિષય. જ્યારે ફણીધરને શબ્દ વિષય, નાગને શબ્દ વિષય, નાગને શબ્દ વિષય, અને માછલીને ગંધ વિષય, માછલીને ગંધ વિષય. એને તમે ગલમાં હરસું ભરવી નાખો ને એટલે મ્યાકે, એટલે હરસું ખાવા આવે, અને ખાવા જાય ને પેલો ગલ ભરે. એક શેજ ગંધ હાતું આખી જિંદગી મોત આવી. હાથીનામાં સ્પર્શ વિશે, હાથીનામાં સ્પર્શ વિશે. હાથી હેડે ને જમીને પગ ઘસીને હેડે, આપણી પેટો ઊંચો હાથ પગ કરીને ના હેડે, એ ઘસીને હેડે. એનામાં સ્પર્શ વિષય. અને પતંગીને અજવાળું એનો વિષય. આ બધાને એના વિષય, આ બધાને એક વિષય, અને મોણસને 5 વિષય. એ અજવાળું દેખે તોય ડોભાય, માણસ ગંધ આવે ને તોય પાછો ના હે. માણસને 5 વિષય. આ 5 વિષય એ પંચભૂત છે. આ શરીરના 5 તત્વનો બનેલો પંચભૂત, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. હા, આ બધાના પાછા વિષય હોય. એટલે પતંગિયું દીપક જોઈ, અજવાળું જોઈ, અજવાળું જોઈ પછી પેલો મચ્છરો આવે ને જીવડો, તો એને ફરતો હશે તો ખરે ને. એને એક કાચને કે લાઈટ ને અડે ને એટલે બળી જાય. એમ માણસ પણ અજવાળું દેખી ના હશે. હાથી જેવા વિષય ઓનામ છે, ભમરા જેવા વિષય છે, માછલી જેવા વિષય છે. આ બધા વિષય પેલાને એક છે, આનું અમને 5 વિષય વળગ્યા. કેટલા વળગ્યા છે? 5 વિષય વળગ્યા છે. અને એટલે કહ્યું ये मेल मेल रे ममता हरि माया मेल मेल रे ममता हरि माया ये हरि माया थे ये समझीने मेल रे ममता हरि माया ये हरि माया थे
હરીની માયા છે એવું સમજીને તું રે દિલ રે આ મોહતા હરીની માયા છે હરીની માયા છે એવું સમજીને તું રે દિલ રે આ મોહતા હરીની માયા છે કમર ફૂલ મકું થાય કમર ફૂલ મકું થાય કોમળ પતિ નાચું જાય કોમળ પતિ નાચું જાય અમર ફૂલ મકું થાય કમર ફૂલ મકું થાય કોમળ પતિ નાચું જાય કોમળ પતિ નાચું જાય વાંસનું લાકડું હોય ને વાંસ એને પોળું પાડી વહી જાય છે પણ આ ફૂલ ઉપર બેઠો હે ને ઉડવાનું મન નહીં થતું અરે આ ભમરા કેમ એની અંદર એ મરી જાય એવી હરીની માયા છે એની અંદર એ મરી જાય એવી હરીની માયા છે કમળના ફૂલ ઉપર ભમરો બેહે કમળના ફૂલ ઉપર આ કમળનો એક નિયમ છે સૂરજ ઉગે એટલે ખીલી જાય અને સૂરજ આથમે એટલે બીડાઈ જાય આ બીડાઈ જવા આવ્યું બીડાઈ જાય છે કોઈ ભમરો ઉડવાનું નામ દેતો નહીં આ માથે ફરફરિયો આવી ગયા હજુ ચૂલો મેલતો નહીં હજુ ચૂલો ખસતો નહીં મેલો ચૂલો મેલો અને કહો આગા બીજા ચૂલે બેહે હરીની માયા છે એવું સમજીને તું રે દિલ રે આ મોહતા હરીની માયા છે હરીની માયા છે એવું સમજીને તું રે દિલ રે આ મોહતા હરીની માયા છે ઈગો ગોરી કરવા જાય ઈગો ગોરી કરવા જાય કરતી ગણત છે તો જાય કરતી ગણત છે તો જાય ઈગો ગોરી કરવા જાય ઈગો ગોરી કરવા જાય કરતી ગણત છે તો જાય કરતી ગણત છે તો જાય ગોરી ભાગે ને પસ્તાય હરીની માયા છે ગોરી ભાગે ને પસ્તાય હરીની માયા છે એ હરીની માયા છે એવું સમજીને તું રે દિલ રે આ મોહતા હરીની માયા છે હરીની માયા છે એવું સમજીને તું રે દિલ રે આ મોહતા હરીની માયા છે
હાથણ નો છૂટી જાય છૂટી જાય આખી જિંદગી અંકુશ થાય એવી હરીની માયા છે આખી જિંદગી હરિની માયા છે એ હરીની માયા છે એવું સમજીને તું મિલ રે આ મમતા હરીની માયા છે એ હરિની માયા છે એવું સમજીને તું હરિની માયા છે कीट कोशी के बंधाय कीट कोशी के बंधाय मकान मजबूत करवा जाय मकान मजबूत करवा जाय एनी अंदर ये मर जाय एवी हरिनी माया છે એની અંદર એ મરી જાય હરિની માયા છે माया कोई ना कराय માયા કોઈથી ના કરાય मोटा मोटा माया जाय મોટા મોટા માયા જાય साधु सन्यासी हलवाई एवी हरिनी माया છે સાધુ સન્યાસી હરિની માયા છે સાધુ સન્યાસી હલવાઈ એવી હરિની માયા છે સાધુ સન્યાસી હલવાય હરિની માયા છે એ હરિની માયા છે એવું સમજીને તું મેળવે આ મમતા હરિની માયા છે એ હરિની માયા છે એવું સમજીને તું હરિની માયા છે ઘટુ સાધક નો મળી જાય ઘટુ સાધક જો મળી જાય એનો સરળ છે ઉપાય એનો સરળ છે ઉપાય ભોગવે છતાં ના બંધાય એવી સંતની મુક્તિ છે ભોગવે છતાં ના બંધાય એવી સંતની મુક્તિ છે ઓહો આતનમાં ઝૂલી રામ કોણે રે બનાઈ આકાશમાં ઝૂલી રામ કોણે રે બનાઈ આતનમાં ઝૂલી રામ કોણે રે બનાઈ આકાશમાં ઝૂલી રામ કોણે રે બનાઈ એનો કરો ને વિચાર આતનમાં ઝૂલી રામ કોણે રે બનાઈ એના કરોને વિચાર આકાશમાં ઝૂલી રામ કોણે રે બનાઈ ખઈ ખઈને જેણે શરીર વધાર્યો કરીને જેને શરીર વધાર્યો ખઈ ખઈને જેણે શરીર વધાર્યો કરીને જેને શરીર વધાર્યો માતા પિતાની ખબર નહીં આતર મધુરી રામ કોણે રે બોલાઈ દાદા પિતાની ખબર નહીં આકાશમાં ઝૂલી રામ કોણે રે બનાઈ
કરો રે ફૂલા હાજો કરી કરીને કરો